આપણે રોજ જે વીજળી વાપરીએ છીએ એ આપણા સુધી પહોંચે છે કેવી રીતે? ક્યારે વિચાર્યું છે? આખી સિસ્ટમ છે ને બહુ જ જટિલ છે અને એના એકદમ કેન્દ્રમાં હોય છે પાવર ટ્રાન્સફોર્મર્સ. તો આજે આપણે એવી જ એક ખૂબ જ જરૂરી મેન્ટેનન્સ પ્રોસેસ વિશે વાત કરવાના છીએ જે આપણા પાવર ગ્રીડને સેફ અને એકદમ કાર્યક્ષમ રાખે છે, ભલે આપણે એને રોજબરોજ જોતા ન હોઈએ. સવાલ સારો છે ને? જુઓ, આપણે જેમ હેલ્ધી રહેવા માટે રેગ્યુલર ફિઝિકલ ચેકઅપ કરાવીએ છીએ ને, બસ એ જ રીતે પાવર ગ્રીડના આ મોટા મોટા મશીનોને પણ રેગ્યુલર હેલ્થ ચેકઅપની જરૂર પડે છે. પણ આટલા મોટા મશીનનું ચેકઅપ થાય કેવી રીતે? આ જ આપણો આજનો મુખ્ય સવાલ છે. તો આ ચેકઅપને કહેવાય છે વાઇન્ડિંગ રેઝિસ્ટન્સ મેઝરમેન્ટ. શોર્ટમાં કહીએ તો WRM. તમે એને ટ્રાન્સફોર્મરનો EKG પણ કહી શકો. હા, બિલકુલ એ જ રીતે. આ ટેસ્ટ એ ચેક કરે છે કે ટ્રાન્સફોર્મરની અંદરના જે ઇલેક્ટ્રિકલ પાથવેઝ છે એ બરાબર કામ કરે છે કે નહીં. એટલે કે આ એક બહુ જ અગત્યનું ડાયગ્નોસ્ટિક ટૂલ છે. કોઈ પણ પાવર ગ્રીડમાં છે ને, ટ્રાન્સફોર્મર અને એનું ઓનલોડ ટેપ ચેન્જર એટલે કે OLTC એ હૃદય જેવું કામ કરે છે. હવે આ OLTC શું છે? એ એક એવું ડિવાઇસ છે જે જરૂરિયાત મુજબ વીજળીના વોલ્ટેજને એડજસ્ટ કરે છે, જેથી આપણા ઘરો અને ફેક્ટરીઓમાં એકદમ સ્ટેબલ પાવર સપ્લાય મળતો રહે. અને વિચારો, જો આ જ બરાબર કામ ના કરે તો આખી સિસ્ટમ ગડબડ થઈ શકે છે. તો સવાલ એ છે કે આ ટેસ્ટ કરવાની જરૂર શું છે? એનો મુખ્ય હેતુ એ છે કે કોઈ મોટી ગરબડ થાય એ પહેલાં જ જે છુપાયેલા પ્રોબ્લેમ્સ છે એને શોધી કાઢવા. એન્જિનિયરો બસ એ ખાતરી કરવા માંગે છે કે વીજળીનો ફ્લો ટ્રાન્સફોર્મરની અંદર એકદમ સ્મૂધલી કોઈ પણ જાતની અડચણ વગર થઈ રહ્યો છે. આની પાછળનો સિદ્ધાંત છે ને, એકદમ સિમ્પલ છે. જે રીતે ડોક્ટર આપણા શરીરમાં કોઈ અબનોર્મલ રીડિંગ્સ શોધે છે, બસ એ જ રીતે એન્જિનિયરો ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સમાં કોઈ અસામાન્ય ફેરફાર શોધી રહ્યા હોય છે. મતલબ કે જો કરંટના ફ્લોમાં રેઝિસ્ટન્સ ધાર્યા કરતાં વધુ કે ઓછો હોય, તો એ એક ક્લિયર સાઇન છે કે ટ્રાન્સફોર્મરની અંદર કંઈક ગડબડ છે. તો સવાલ એ છે કે આ ટેસ્ટથી કઈ કઈ બીમારીઓ પકડી શકાય છે? એનાથી ખામીવાળા ટેપ કન્ટેક્ટ્સ, લૂઝ કનેક્શન્સ કે પછી ટેપ ચેન્જરની અંદરની નાની મોટી મિકેનિકલ પ્રોબ્લેમ્સ જેવી વસ્તુઓ તરત પકડાઈ જાય છે. અને આ બધી નાની લાગતી સમસ્યાઓ જો ટાઈમસર ન પકડાય તો બહુ મોટી નિષ્ફળતાનું કારણ બની શકે છે. ચાલો હવે થોડું ડિટેલમાં જઈએ અને જોઈએ કે આ ટેસ્ટ આખરે થાય છે કેવી રીતે. જેમ મેં કહ્યું, જે રીતે EKG હૃદયના ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સ માપે છે, એ જ રીતે WRM ટેસ્ટ ટ્રાન્સફોર્મરના અંદરના વાઇન્ડિંગ્સની હેલ્થ માપે છે. અને હા, આ એકદમ ચોકસાઈવાળી પ્રોસેસ છે. આ જે દેખાઈ રહ્યું છે એ એક એન્જિનિયરિંગ ગાઈડલાઇનનો ભાગ છે. આ બતાવવાનો મતલબ એ છે કે આ કોઈ હવામાં વાત નથી, પણ રિયલ વર્લ્ડમાં પાવર ગ્રીડના મેન્ટેનન્સ માટે વપરાતી એક સ્ટેન્ડર્ડ પ્રોસિજર છે. ઓકે, તો આ આખી પ્રોસેસને આપણે એકદમ સરળ શબ્દોમાં સમજીએ. સૌથી પહેલાં, સેફટી માટે ટ્રાન્સફોર્મરને પાવર સપ્લાયથી બિલકુલ અલગ કરી દેવામાં આવે છે. પછી સ્પેશિયલ ઇક્વિપમેન્ટ કનેક્ટ થાય છે. આ ઇક્વિપમેન્ટ શું કરે? એ વાઇન્ડિંગમાં એકદમ સ્ટેબલ, ઓછી માત્રાનો ડાયરેક્ટ કરંટ એટલે કે DC કરંટ પાસ કરે છે. હવે આ સ્ટેબલ કરંટને કારણે રેઝિસ્ટન્સનું એકદમ ચોક્કસ માપ લઈ શકાય છે. જેવું રીડિંગ સ્ટેબલ થાય એટલે એને નોટ કરી લેવામાં આવે છે. અને બસ આ જ પ્રોસેસ દરેક ટેપ પોઝિશન માટે રિપીટ થાય છે. હવે ટેસ્ટ કરી લેવો એ તો એક વાત થઈ, પણ સૌથી અગત્યનો ભાગ તો હવે આવે છે એના રિઝલ્ટ્સને સમજવાનો. એન્જિનિયરો આ ડેટાને એનાલાઇઝ કેવી રીતે કરે છે અને એના પરથી કોઈ નિષ્કર્ષ પર કેવી રીતે પહોંચે છે. ચાલો એ જોઈએ. એક હેલ્ધી અને એક પ્રોબ્લેમવાળા રિઝલ્ટ વચ્ચેનો તફાવત એકદમ ક્લિયર હોય છે. જો એક હેલ્ધી ટ્રાન્સફોર્મરમાં શું થાય, જેમ જેમ ટેપ બદલાય તેમ તેમ રેઝિસ્ટન્સની વેલ્યુ એકદમ સ્મૂથ અને પ્રિડિક્ટેબલ પેટર્નમાં બદલાય છે. પણ જો ગ્રાફમાં અચાનક કોઈ મોટો ઉછાળો કે ઘટાડો દેખાય તો સમજી લેવાનું કે એ એક રેડ ફ્લેગ છે. અને આના પરથી જ એન્જિનિયરો એક ચોક્કસ નિદાન સુધી પહોંચી શકે છે. આ એક પ્રકારનો ડાયગ્નોસ્ટિક ચાર્ટ છે, એમ સમજો. એ બતાવે છે કે કયા પ્રકારનું અબનોર્મલ રીડિંગ કયા પ્રકારની પ્રોબ્લેમ તરફ ઇશારો કરે છે. દાખલા તરીકે, જો ખાલી એક જ ટેપ પર રેઝિસ્ટન્સ અચાનક વધી જાય તો એનો મતલબ મોટેભાગે એ હોય કે કોન્ટેક્ટમાં કોઈ ખામી છે. તો અંતે આ બધી મહેનત શાના માટે? જવાબ સિમ્પલ છે. આ ટેસ્ટના પરિણામની સીધી અસર આપણા પાવર સપ્લાયની વિશ્વસનીયતા પર પડે છે. સમયસર પ્રોબ્લેમ્સ શોધીને અને એને ફિક્સ કરીને એન્જિનિયરો મોટા મોટા બ્લેકઆઉટને થતાં અટકાવી શકે છે.
આ એક લાઈન આખી પ્રોસેસનો સાર છે. એક સ્મૂધ રેઝિસ્ટન્સ ટ્રેન્ડ એ જ હેલ્ધી વાઇન્ડિંગ અને OLTCની નિશાની છે. અલ્ટિમેટ ગોલ બસ એ જ છે કે ટ્રાન્સફોર્મરના બધા અંદરના રસ્તાઓ એકદમ હેલ્ધી હોય અને કરંટ આરામથી ફ્લો થઈ શકે. આ સ્મૂધ ટ્રેન્ડ એ વાતની ગેરંટી આપે છે કે ગ્રીડનું હૃદય એકદમ મજબૂત છે. તો આ વાઇન્ડિંગ રેઝિસ્ટન્સ ટેસ્ટ એવા કેટલાય અદૃશ્ય પણ ખૂબ જ મહત્વપૂર્ણ ચેકઅપ્સમાંથી માત્ર એક છે, જે આપણી આ ટેકનોલોજી પર ચાલતી દુનિયાને સ્મૂધલી ચલાવી રહી છે. આના પરથી વિચાર આવે છે કે પડદા પાછળ આવી બીજી કેટલી પ્રોસેસ ચાલતી હશે જે આપણી જિંદગીને આટલી સરળ બનાવે છે, ખરું ને?